આજે જે કે પણ કામ છે ને બધા જ કામ ફિનિશ કરવાના છે, નો થાય તોય કરવાના છે, નથી એ જ સારું છે. નગરભાઈ રામભાઈ થાય પાછળ. પહેલા તો બધા જ શોરૂમ પર જઈશું અને જોઈશું કે કેવા કલેક્શન છે. તો એ બધું મિક્સ કરીએ ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. અત્યારે અમારે બધાને જવાનું છે બહાર જમવા માટે. તો મમ્મી શું જમ્યા તમે? એટલો બધો કવરાવતો બાર થી કરી નાખ્યા ભાઈ, બાકી અંદરનું રામ જાણે. નહીં રામ ના નથી આવતા, હા શું બોલે એના દાદા આવે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સવારે 10:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને ભાઈ અત્યારે આપણે જવાનું છે જગદીશ દાદાને ત્યાં, કારણ કે ભાઈ હવે કાલથી ભાઈ બધા પ્રસંગો શરૂ થઈ રહ્યા છે. તો આજે જે કે પણ કામ છે ને બધા જ કામ ફિનિશ કરવાના છે, નો થાય તોય કરવાના છે. બાકી અત્યારે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચાલો સૌથી પહેલા તો બધાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે. કેમ મજા કરી બધા વાતો કરે ને બા સાંભળે ને મજા કરે. બાકી મમ્મી પણ બેઠા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી નથી. યસ, મમ્મીને માથું દુખે છે, થોડી ઘણી તબિયત બગડી છે, પણ કંઈ વાંધો નહીં. મસ્ત મજાની હમણાં દવા લઈ લેશે, મસ્ત મજાનું રેસ્ટ કરી લેશે એટલે એકદમ કમ્પ્લીટલી થઈ જશે. બાકી છે કે દવાખાને જઈ આવો, પણ મમ્મી અમારે દવાખાને નહીં જાય, કારણ કે મમ્મીને ભાઈ દવાખાનું ખબર નહીં કેમ નથી હતું. એ મતલબ કાંઈ પણ થાય ને નહીં 2-3 દી થવા દો, વધારે થવા દો, પછી આપણે જાવું. એટલે ભાઈ આવી રીતના કાંઈ છે શેડ્યુલ. બાકી શોભા જતી રહી છે નીચે. મસ્ત મજાનો નીકળું અને પહોંચી જાઉં જગદીશ દાદાને ત્યાં જે કે પણ કામકાજ છે બધા કામકાજ ફિનિશ કરી નાખ્યા આજની તારીખમાં. એટલે કાલથી બધા ભાઈ વાર પ્રસંગ શરૂ થવાના છે, તો મસ્ત મજા જ માણવાની છે. ખાલી હું નીકળી ગયો છું ઘરેથી અને ભાઈ આપણો રથ બહુ જ ગંદો ભર્યો છે. મતલબ કે ભાઈ કાલે જવાનું થશે વડોદરા, કારણ કે કાલે આપણે જવાનું છે નિર્મલ કાકાના લગ્ન લેવા માટે. તો ભાઈ યસ, બધાને જવાનું થશે. અને અમારે રામભાઈ ને દાદા જો આ મસ્ત રમે છે. અરે વાહ, ભાઈનું ધ્યાન નથી દાદાનું કે રામનું નથી, એ જ સારું છે. નગર ભાઈ રામભાઈ થાય પાછળ, તો એને એની રીતે મસ્ત એન્જોય કરવા દઈએ ને આપણે નીકળી જઈએ ફટાફટ. કાલે છે ભાઈ 1 તારીખ અને કાલે જવાનું છે નિર્મલ કાકાના લગ્ન લેવા માટે. તો ભાઈ આપણા રથને આજે વોશ કરાવવો પડશે. અત્યારે આપણે જઈએ જગદીશ દાદાને ત્યાં, બપોર સુધીમાં બધા જ કામકાજ ફિનિશ કરવા પડશે, કારણ કે આપણે ભાઈ વાર પ્રસંગમાં પહેરવા માટે જોધપુરી ને આઈ ડોન્ટ નો, જોધપુરી તો ન કહેવાય પણ બ્લેઝર ને એવું બધું ભાઈ સિલેક્ટ કરવા જવાનું છે મારે ને ભાઈને. તો ભાઈ કે હું આજે ઘરે જ રહું છું, હું નથી જતો ઓફિસે, કારણ કે આજે સન્ડે પણ છે. તો અમે બંને ભાઈઓ જઈશું બપોરે એ બધું સિલેક્શન કરીને પછી અમે જવાના છીએ ગાડી વોશ કરાવવા માટે. ભાઈ સિરિયસલી કાલે વડોદરા જવું છે, તો ભાઈ ગાડી તો નીટ એન્ડ ક્લીન રાખવી જ પડશે. અંદરથી તો સારી છે, પણ બહારથી ભાઈ બહુ જ ગંદી ભરાણી છે, કારણ કે હમણાં યુઝ નથી. એટલે આપણે કાંઈ એટલું બધું ગાડીમાં ધ્યાન નથી દેતા, કારણ કે આખો દિવસ જગદીશ દાદાને ત્યાં જ જતો રહે છે. અને ત્યાં કોઈ પણ કામકાજ હોય તો એમની ગાડી લઈને જ આપણે જતા હોઈએ છીએ જગદીશ દાદા સાથે. તો આપણી ગાડીનો કોઈ યુઝ નથી, એટલે આપણી ગાડીને હમણાં આપણે એવું લાગે છે કે સાવ ભૂલી ગયા છીએ, પણ એવું નથી. આપણે ભાઈ આપણા રથને ભાઈ ખૂબ સાચવીએ છીએ. તો આજે જઈશું, મસ્ત મજાનો વોશ કરાવી લઈશું અને પછી આપણે કાલથી વાર પ્રસંગ માણીશું. જગદીશ દાદાને ત્યાં બધા જ કામકાજ ફિનિશ કરીને અત્યારે હું, ઈશાન અને પ્રિન્સ અમે ત્રણેય ભાઈ નીકળી ગયા છીએ. આપણે જે કે પણ ભાઈ સિલેક્ટ કરીને જે ભાડે રાખવાના છે કપડાં, એ કપડાં શોધવા માટે. તો ભાઈ 2-3 દુકાન જોઈ છે, મતલબ કે ઇન્સ્ટામાં જ મેં જોયું છે કે ક્યાં સારા કલેક્શન છે. તો એ 2-3 દુકાન આપણે સિલેક્ટ કરી છે. પહેલાં તો એ બધા જ શોરૂમ પર જઈશું અને જોઈશું કે કેવા કલેક્શન છે, અને પછી આપણે ડિસાઈડ કરીશું કે કયું અને ક્યારે અને ક્યાર માટે આપણે બુક કરીશું. તો ગાઈઝ અત્યારે આપણે ભાઈ ગયા હતા 2-3 દુકાને, 2-3 શોરૂમે, દુકાન તો ન કહેવાય, પણ ત્યાં ભાઈ આપણને જેવા જોઈએ છે ને, મતલબ આપણા લાયક બ્લેઝર શું કહેવાય એને, જોધપુરી તો મળી જાય છે, પણ ભાઈ એની નીચેના જે ભાઈ બેલ બોટમ પેન્ટ આવે ને એ નથી મળતા. તો હવે મેં નીચેને વિચાર કર્યો છે કે બેલ બોટમ પેન્ટ સીવડાવી લઈએ, અને પછી ભાઈ ગમે ત્યાંથી આપણને જોધપુરી તો મળી જ જવાના છીએ. તો પહેલાં હવે કામ આદરવાનું છે ભાઈ આપણે બેલ બોટમ પેન્ટનું. એ ભાઈ પેન્ટ મસ્ત મજાના 2 સીવડાવી લઈએ. ના 2 નહીં, આમ તો 3 કેમ છો 3 ભાઈ સીવડાવવા પડશે. અને ભાઈ હવે જોઈએ છે કે એના કાપડ કેવા આવે, કેટલી સિલાઈ લઈ, કોઈ જ આઈડિયા છે નહીં. પહેલાં તો એ ગોતવાનો છે, મસ્ત એવો દરજી પકડવાનો છે. તો અત્યારે ઈશાનને હું નીકળી ગયા છીએ ઘરે જવા માટે પાછા, કારણ કે અત્યારે અમારે જવાનું છે જગદીશ દાદાને ત્યાં બધાને, મતલબ કે ભાઈ આખો પરિવાર ભેગો થાય છે. તો બધાને બોલાવ્યા છે. કાલથી ભાઈ વાર પ્રસંગ ને બધું તહેવાર ને બધું શરૂ થાય છે, તો આજે બધા એને બોલાવ્યા છે ઘર કુટુંબને, બધા કપડાં ને બપડા ને બધું દેખાડવા માટે. તો ગાઈઝ એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. ઘરે જઈને ભાઈ પહેલાં તો મસ્ત ફ્રેશ થયો, કારણ કે ભાઈ આખો બપોર રેકડા હતા, તો ભાઈ મોઢું એકદમ ચીકણું લાગતું હતું. તો મસ્ત મજાના ફ્રેશ થઈને અત્યારે હું, દાદા, મમ્મી અને શોભા અમે ચારેય નીકળી ગયા છીએ જગદીશ દાદાને ત્યાં જવા માટે. અને ભાઈ યસ,
જગદીશ દાદાને ત્યાં મેં તમને કીધું એ પ્રમાણે બધું ત્યાં કપડાનું ને બધાનું જોવાનો કાર્યક્રમ રાખ્યો છે ઘરનાઓને. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને ભાઈ મસ્ત માણીએ બધું. ઊભો રહેતો તું, ઊભો રહેતો. હાલો આમ છે ગાડી, હાલો. ક્યાં છે આપણી ગાડી? આમ છે, આમ. હા એમ. તો કઈ જગદીશ દાદાને ત્યાંથી આપણે આવી ગયા છીએ ઘરે ને ભાઈ ઘરે આવીને પહેલાં તો આપણે ગોતવાનો છે મસ્ત મજાનો કંઈક નાસ્તો, કારણ કે ભૂખ લાગી ગઈ છે ગજબની. તો ભાઈ હું વિચારું છું કે પાણીપુરી સાથે ભાઈ મસ્ત ગોળ આંબલીનું ચટણી બનાવી હતી. તો એ ચટણીને મસ્ત ચેવડામાં નાખીને મિક્સ કરીને ભેળ ટાઈપ કંઈક બનાવી નાખીએ અને મસ્ત મજાનો કંઈક નાસ્તો કરી લઈએ. પણ એ પહેલાં આપણે શોભાને પૂછીએ કે પાણી એ ચટણી છે કે નથી. હા નકર ભાઈ અમારે શું ભાઈ અને બહુ ભાવે, ખૂટી ગયું હોય રાખી છે તો વાંધો નહીં. તો એ બધું મિક્સ કરીએ ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. અને હું નાસ્તો કરું ને ત્યાં સુધીમાં મમ્મી બનાવી નાખે બા માટે રોટલો. હું કહેતી હતી મમ્મી દહીં જામ્યું નથી એમ. ઓ માય ગોડ ભાઈ દહીં જામ્યું નથી. અને યસ પહેલી વાત તો એ નહોતું નાખ્યું, દૂધનું દૂધ છે. બાકી ભાઈ અત્યારે અમારે બધાને જવાનું છે બહાર જમવા માટે, કારણ કે ભાઈ લગ્ન પ્રસંગ શરૂ થઈ ગયા છે આજથી. તો રિલેટિવમાં પણ હોય જ છે, તો આમંત્રણ છે. તો ત્યાં હું, શોભા, બા, ભાઈ અને મમ્મી અમે પાંચેય જઈશું. પપ્પા તો ઓલરેડી ત્યાં જ છે. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ ભાઈ આપણે જ્યાં જવાનું છે પ્રસંગમાં. તો ઈશાનભાઈ ચલાવી રહ્યા છે ગાડી, એટલે આપણે બેસવાનો વારો આવ્યો છે પાછળ, કારણ કે દાદા બેઠા હોય ને આગળ એટલા માટે. બાકી અત્યારે પાછળ આવી રીતના અમે ગોઠવાઈ ગયા છીએ અને ઈશાનભાઈ આગળ મસ્ત ડ્રાઈવ કરી રહ્યા છે. બાકી મમ્મી કંઈક રામભાઈને પૂછતી હતી. તો મમ્મી શું પૂછતી હતી તું? રામ મારો સુખ ગાડી હાંકશે, એમાં કોણ બેસશે ભાઈ? મમ્મી, દાદા, બીજું કાકા, બીજું કાકા, પછી કોણ બે છે બીજું? બા. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મમ્મી રમાડે છે અને સાચવે છે. એને તો ભાઈ રમવું હતું શહેરીમાં ક્રિકેટ. ઘડીક તો રોવા માંડો, માંડ બેહાડો ગાડીમાં. કેમ આખશે? એમ સુખ ગાડી આખશે મારો રામ. જો એમ પછી જો એમ ધુવાડો નીકળે. હે દીકા ભાઈ ઉપર કેવો જાય ધુવાડો સુખ ગાડીમાં? કેવો જાય દીકો? અમારે મોહતરમાં આવી ગઈ છે ભાઈ પ્રસંગમાંથી ઘરે. તો મમ્મી શું જમ્યા તમે? કેમ એમ એટલો બધો ગૌરવતો? હે દીકા? અરે રે હું તો કહેતી હતી ભાઈ સિરિયસલી રામભાઈ ને છે ને હવે ભાઈ એટલું જીદ આમ વધી ગઈ છે, જીદ અને ભાઈ સાથે તોફાન એટલા વધી ગયા છે ને અનલિમિટેડ એમ. બાકી આમ જોવો હોઈ જાની દીકલા, હોઈ જાની તું, હોઈ જાની દીકલા, હોઈ જાની તું, હોઈ જાની. ડાયપર કાઢ્યું એટલે એને એમ હોય કે હજી બહાર જવાનું છે. 5 કિલોનું ચૂત પી ભાઈ જોયું? હા પી. રામભાઈ ને ભાઈ સિરિયસલી ગજબના તોફાન વધતા ગયા છે. અને ભાઈ યસ આપણે ગયા હતા મમ્મીને ને શોભાને મૂકીને તરત હું ને ભાઈ નીકળી ગયા હતા ત્યાંથી. અમે ગયા હતા ભાઈ કુર્તા ને બધું લેવા માટે. કુર્તા ને બધું આવી ગયું છે. તો એ બધું ભાઈ તમને જોવા મળશે મસ્ત મજાનું 3 તારીખે. બાકી ભાઈ અત્યારે ગયો તો હેર કટિંગ ને બધું કરાવવા માટે, કારણ કે કાલે આપણે જવાના છે નિર્મલ કાકાના લગ્ન લેવા માટે. તો ભાઈ હું ને દાદા જવાના છીએ. બાકી ભાઈ બધું આખું ફેમિલી હશે, જગદીશ દાદાનું ને એનું, અનિલ બાપુ કે કોક એમના ઘરે દિવસ. બાકી જોઈએ છે કઈ રીતના બધા પ્રસંગ ઉજવાય છે. મસ્ત મજા આવવાની છે. અને યસ મને કહેતા ભૂલાઈ ગયું હતું કે ભાઈ આપણે ગાડી વોશ કરાવવાની હતી, જેનો ભાઈ આપણને 1% ટાઈમ નહોતો મળ્યો. તો અત્યારે હું વિચારું છું, અત્યારે હું હેરકટ ને બધું કરાવીને આવ્યો છું, તો આપણે ભાઈ નાવું તો પડશે જ તે. તો અત્યારે નીચે જાઓ, ગાડીને લઈ લઈએ ઘર નીચે ને ભાઈ મસ્ત મજાની કરી નાખીએ વોશ. બારથી કરી નાખીએ ભાઈ. બાકી અંદરનું રામ જાને એવી ટાઈપનું અત્યારનું શિડ્યુલ થયું છે. પણ ચાલો એ બધું કરવું પડશે, એ તો કરવું જ પડશે. હા મોમડી હે ના? નહીં રામના નથી આવતા. હા શું બોલે એના દાંત આવે છે? નહીં હે શોભા? એલા બોલ. હેના દાંત આવે છે? મને કયો ને કરું હુવા નહીં દઉં. મસ્ત મજાની નીંદર આવી જાય મોમડી. તો ભાઈ હાલો આપણે જઈએ ફટાફટ. નકર આ છે ને ભાઈ દાંત ગડી કરીને આપણને ભૂલવાડી દે આપણા કામ. ગાડી બાડી કમ્પ્લીટ વોશ કરી નાખીએ ને પછી મસ્ત
નાઈ ધોઈ લઈએ. ગાડીને ગાઈઝ એકદમ મસ્ત મજાની ચમકાવી દીધી છે. અને ભાઈ જુઓ છો ચા હજી આમ લાગે છે. રાતના કેટલા વાગ્યા છે ખબર? એકવાર બતાવી જ દઉં તમને. ओ माय गॉड, चाबी खींचे मैं मगर हम अंदर नहीं है. तो भाई ये शुरू की गाड़ी और भाई ये हट जा भाई. रात के बज के 11:30 और अभी सब सो चुके हैं. तो गाइज हम भी चलते हैं सोने के लिए. अभी ये तो अपने आप बंद हो जाएगा, कोई बात नहीं. भाई हिंदी क्या है कर दी तो मैं. યસ ડિસ્પ્લે ઓન છે પણ એ તો ભાઈ બંધ થઈ જશે આઈ થિંક. કારણ કે ભાઈ આપણે એ સાઈડથી કોઈ દિવસ ગાડીને શરૂ અને બંધ નથી કરી. બાકી ભાઈ મસ્ત ચમકાવી દીધી છે ગાડીને. કારણ કે સવારે આપણે જવાનું છે લગભગ 5:30 વાગ્યે. એટલે ભાઈ આજે ઉઠવું પણ પડશે વહેલું 4 વાગ્યામાં. ત્યારે ભાઈ ઠેક રેડી થઈ રહીશું. તો ચાલો બધા આપણે હવે ગાભા બાપા લઈને ઉપર જતા રહીએ. જોયું એટલા બધા ગાભા કંઈક હું લઈને આવ્યો હતો નીચે. જોકે આમાંથી યુઝ 2-3 જ કર્યા છે. બાકી ગાડીમાં પડ્યા હતા ગાભા અને મૂકી દઈએ અહીંયા. અને ભાઈ પગ લૂછીને પેલા ગેટ બંધ કરી આવ્યા. હવે આપણે જઈશું નાહવા માટે. મસ્ત મજાના નાહી ધોઈ લઈશું અને પછી આપણે સૂઈ જઈશું. 1 મિનિટ. યસ. તો ગાઈઝ હું વિચારું છું કે આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. ઓ માય ગોડ, જો ભાઈ અહીં હોતન ગાભા પડ્યા છે. તો બધા ગાભાને લઈ લઈએ આપણે અંદર અને જતા રહીએ મસ્ત નાહવા માટે. તો ગાઈઝ આગળ કીધું એ પ્રમાણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કે આવાજ મજા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.